સમી તાલુકાના ચંદ્રની ગામની જમીન પચાવી પાડ્યાના આક્ષેપ સાથે ઘરે ભૂખ હડતાલ પર ઉતરેલા ચંદ્રની ગામના ખેડૂતનું મોત। સમીના ચાંદરણીમાં ગીરવે મૂકેલ જમીન ખોટી રીતે 3 શખ્સોએ પચાવી પાડ્યાની રજૂઆત બાદ કોઈ પગલાં લેવાના હતા। ભૂખ હડતાલ કરતા તબિયત લથડતા મોત થયું। અમે લાશ લેવાના નથી, પીએમ નહીં કરાવીએ તેવો પરિવારજનનો આક્ષેપ। સમી તાલુકાના ચાંદરણી ગામના આધેડવયના ખેડૂતનું મંગળવાર બપોરે ધારપુર સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું, પરંતુ તેમની જમીન ખોટી રીતે હડપ કરી જવાના મામલામાં રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા ઘરે ભૂખ હડતાલ કરવાથી તબિયત લથડતા મોત થયું હોવાનો આક્ષેપ કરી તેમના પરિવારજનો દ્વારા પોસ્ટમોર્ટમ કરવાનો કે તેમની લાશ લેવાનો ઇનકાર કરી દેતા બપોરથી લાશ પડી રહી હતી। આ મામલામાં પોલીસ દ્વારા સમજાવવાના પ્રયાસો ચાલુ હતા। ચાંદરણીના બાલાભાઈ મોહનભાઈ રાવળના પરિવારની ગીરો મૂકેલ વડીલો પાર્જિત ખેતીની જમીન 3 શખ્સો દ્વારા ખોટા દસ્તાવેજ ઉભા કરી બારોબાર વેચાણ કરી દીધું। આ અંગે ગત 23 નવેમ્બરે કલેક્ટર કચેરીમાં તેમની જમીન ખોટી રીતે ખોટા પાવર ઓફ અટર્ની આધારે પચાવી પાડી હોવાથી ન્યાય મેળવવા માટે રજૂઆત કરી, જેમાં આ જમીન નવી અને અવિભાજ્ય પ્રકારની હોવાથી જૂની શરતમાં ફેરવવા માટે દેવજી ઠાકોર નામના શખ્સને શરતફેર કરવા નક્કી કર્યું, પરંતુ ખોટું પાવર ઓફ અટર્ની અને સોગંદનામું અને ત્રાહિત વ્યક્તિની સહી લઈ બારોબાર વેચી દીધાનો આક્ષેપ કરાયો હતો। જો કે તેમાં કોઈ કાર્યવાહી ન થતા અને જમીન 46 વીઘા જેટલી ચાલી જતા તેમણે ઘરે ખાવા પીવાનું છોડી દીધું। બાલાભાઈની તબિયત લથડતા સોમવારે ધારપુર સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા। મંગળવાર બપોરે સારવાર દરમિયાન મોત થયું। સમી પીએસઆઈ એસી પરમારે જણાવ્યું હતું કે જમીન મામલે સામસામે રેવન્યુ કેસ ચાલતા અને અરજીઓ સામસામે કરેલ હતી। આધેડની તબિયત લથડતા ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે હેઠળોએ સોમવારે પોલીસ નિવેદન લેવા માટે ગઈ, પણ તેઓ નિવેદન આપે તેવી સ્થિતિમાં ન હોય એટલે તેમના પરિવારજન સાથે વાતચીત કરી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ લેવાનો ઇનકાર। મૃતક બાલાભાઈના પુત્ર રમેશભાઈએ જણાવ્યું હતું કે અમારી જમીન 46 વીઘા જેટલી ખોટું પાવર ઓફ અટર્ની કમલેશ નામના વ્યક્તિનું કરાવી બાબરી અને અમદાવાદ રહેતા 2 પુરુષ અને 1 મહિલા મળી 3 શખ્સો દ્વારા શરતફેર કરવાનું કહી તેમના નામે કરાવી દીધી છે। ખબર પડતા મારા પિતાએ કલેક્ટર કચેરીમાં આવેદન આપી પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીમાં પણ રજૂઆત કરી, પરંતુ કોઈ જ કાર્યવાહી ન થતા મારા પિતાએ ઘરે જ ભૂખ હડતાલ કરતા તેમની તબિયત લથડતા દવાખાને ખસેડવા પડ્યા। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશ લેવાના નથી। આગામી તકેદારી બેઠકમાં મામલો લેવાયેલો હતો। કલેક્ટર કચેરીના સૂત્રએ જણાવ્યું હતું કે તેમની રજૂઆત મળેલ હતી અને તે અંગે આગામી 14-15 ડિસેમ્બર મળનારી તકેદારી સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણા અને નિકાલ માટે મુદ્દો લેવાય છે। તાલુકા સ્વાગત ફરિયાદમાં મામલો ગયો અને પ્રાંત અધિકારી દ્વારા બંને પક્ષકારને સાંભળી નોંધ મંજૂર કરી પાવર ઓફ એટર્ની જોયા પછી નોંધ કરી હતી। જો કે તેમ છતાં તકેદારી સમિતિની બેઠકમાં ચર્ચા કરનાર હતી। આજના દિવસે પણ તેમના પરિવારજન મળ્યા હતા અને પાવર ઓફ એટર્નીની સહી ખોટી રીતે કરાયની રજૂઆત કરી। તે અંગે પણ બેઠકમાં ચર્ચા થશે। મૃતકને ચહેરો કાળો પડી ગયો હતો। ધારપુર સિવિલના આરએમઓ હિતેશ ગોસાઈએ જણાવ્યું હતું કે બાલાભાઈનો ચહેરો કાળો પડી ગયો અને મોઢા પર ઇન્ફેક્શન થયું। સોમવાર સાંજે તેમને સારવાર માટે દાખલ કરાયા હતા। તેમનું મંગળવારે બપોરે 12 વાગ્યાના સુમારે મોત થયું। જો કે તેમના પરિવારજન દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની કે લાશ લેવાની ના પાડતા કોલ્ડ સ્ટોરેજમાં રાખી છે। પીએમ થયું ન હોય, મૃત્યુ શા કારણે થયું તે કહી ન શકાય। 10 દિવસ તો આસવાન આપ્યો હતો અમારે કે 10 જણા તમારો નિકલ લઈ જજો, કાંઈ લાયા નથી। પણ 10 જણાથી મારા પપ્પાએ કાંઈ ગાધું પીધું નથી, એમાં આવો થઈ ગયા। કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું મને બહાર કાઢી જઈ 10 જણાથી મારા પપ્પાએ કાંઈ ગાધું નથી। આની જવાબદારી વધી રહેશે કલેક્ટર સાહેબની। કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું, શું લેવા આપ્યું? મારા પપ્પા માટે તમારા જીવન શું કરવાનું? બોલો અને આત્મહત્યા અમારી જમીન અમારે 46 વીઘા અડપી લીધી। સુરેશ ભરવાડ, હિનાબેન ભરવાડ, દેવરાજ રામા, એને કાઢું એફઆઈઆર ફાડીને જેલમાં ઘાલો નાખે। તમારી જમીન પાછી આપો, તમારી જમીન પાછી લાવો। કલેક્ટર સાહેબ ખોટો અંગૂઠો કર્યો એ આ ભાઈ સાક્ષી પુરાવો લીધો કે હું કમાભાઈ બોલું કે ખોટો આ સહી મેં કરી બારાબારનો ખોટો નતો। ક્યાં છો? મેં એમને કહ્યું કે હું રાજમું છું, સરપંચ આવડ કે ચા પાણી કરીએ। ચા પાણી કરીને પછી અમે ગયા સમી, ચાલો સમી જતામાં સમી ગયા અને સમીથી પોલીસ સ્ટેશનમાં થોડું આટો કલાકી રોકાણ અને એમની જોડે અમે પાછા શક્તિ હોટલે આવ્યા। શક્તિ હોટલે આવ્યા કે એક સોગંદનામામાં સહી કરો ને કે સાક્ષીમાં, એટલે મેં સહી કરી, આગળ વિશ્વાસ કરી
વાંચ્યા વગર સહી કરી તારે બાલાબાનો ફોટો અંદર લાગેલો વાંચતો નહીં, બે સાઈડમાં અંગૂઠો ને સહી મેં સહી કરીને અમે રાત્રે રાધનપુરથી ઘરે ગયા. પછી 3-4 દિવસ પછી સરપંચની ગાડી લઈને ઘરે આવ્યા. એવું કીધું કે તમારે આવું કહેવાનું કે રમેશ ને બાલાબાન બધા સાક્ષીમાં મેં આ સહીને અંગૂઠા કર્યા છે. પછી મેં એમને કીધું ભાઈ આ રહ્યું તમે કૌભાંડ કર્યું છે, ખોટું કર્યું છે, આમાં મને ઠંડો આવશો નહીં અને હું તમારી જોડે આમાં કોઈ રીતે બોલવાથી એગ્રી થઈશ નહીં. આટલું કે નહીં. પછી તો 2 થી 4 વાર મારી જોડે બહુ આવ્યા, સગા સંબંધીઓને મૂક્યા ને એ મૂક્યા, પણ ખોટામાં દાડવા હોતી આવશો.